રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 વાગ્યા. બોલો મોરલો તમને ખબરાતો હોય. સવારે 6:30 વાગે અને સાંજે વાગે 7 વાગે. અમે મેં બાપ દીકરી સાંજે ગયા હતા પાણી ભરવા. કાલ ગઈ સાંજે 12 વાગ્યા સુધી વાયરું. હવે વળી ટાણે જવું હે. અહીંયા તાપણી હોય ને મેં જરાક વાર તાપી આવું અને પાણી પાવાનું હાલે હે. જો ઈ વાળામાં હું પાણીમાં તાપણી છે ને અહીંયા હાલે છે એટલે ચૂલો અહીંયા છે ને ઘડીક વાર અહીંયા તાપવાની મજા આવે. હવે જરાક પાણીમાંથી ફ્રી થાય ને તો હવે ફરિયામાં તાપણી લેવી છે ઘણા બધા ફ્રી થાય તો ને આ કંઈક ભેગમાં થઈને ફ્રી થઈ જાય તો બર્તન ને બધું બર્તન તો હવે ગેસ ને થઈ ગયા એટલે જરૂર ન પડે. હિયારાનો આ ટોપમાં આપણે કરવા જો એમ. હાલો જાવું આજે પાણી મારવા. આજે જરાક લેટ જાવું આવ્યા હતા આજે લેટ એટલે હાલો. હા એ ધારી હતા અહીંયા 12 વાગ્યા સુધી 12 વાગે પાય ને વૈયારી હતા. 2 વાગે બાકી હતી. નવાપડામાં એક પાયલ હતી અને આ 2 પાવાની હતી. 12 વાગે પાય ને વૈયારી તમે 2 બાપ દીકરી આવ્યા હતા. અટાણે હવે 3 મોટરું ચાલુ કરવાની છે. 2માં એક ઓલી ને આ પ્રાગોળવાળી 2 ફેરીઓમાં એક વાઢડી ટૂંકમાં અલગ અલગ જાહે ને નવી વાવનું પાણી આમાં પડી પ્રાગવડવાળીમાં. આવી તો કયું ન ગયું અડધી કલાક છે પણ બધા હલાડ જીમણા તેમણા હતા ને એને પાછા વરી જીમનું લઈ જવું એમણે કરવા પડે ને એ કરતો હતો. ને જીરું બધું કમ્પ્લેટ દેખાય. હા તમને કદાચ વિડીયોમાં ખબર પડતી હશે મારું નહીં, બાકી આમ નજીકથી દેખાડો. જો દેખાય બધું કમ્પ્લેટ સારું થઈ ગયું છે. ઉગતું આવે છે. કંઈક કોઈક દાણો રહી ગયો છે યા પાણી મૂકી જશે. આજે આપણે આ ગઈ રાતે 3જું કાઢ્યું ને એમાં. હાલો હવે છે ને મોટરું હરાડ થઈ ગયા છે. ચાલુ જ કરવાનું છે. કરી દઉં ચાલુ. લાઈટ ભાઈ અટાણા નીમ જ છે. એક છેડામાં ભૂલો છે કેટલો હે ખબર 40માં ઓલો સોરી 40માં ચાલુમાં 225 છે. 200 પાવર છે. 18-19 એમ્પિયર લઈએ. જે વધઘટ થાય એ 240 થયો. આમ થયા રાખે. જો વધે ઘટે થોડો ઘણો 2-5 પોઈન્ટ ઘટે એ નડે નહીં પણ 40 ને 20 40 ને 20 થાય એમાં પાણીમાં ઘણો ફેર પડી ગયો. એક ધારા પકડી રાખજો. એમ્પિયર કેટલા વધી ગયા? 19.5 થઈ ગયા સીધા. જો 260 થયો. હાલો એ વધઘટ થયા રાખીએ. આપણે પડવાનું હોય ને વાવમાં એટલે થોડું ધીરું જરાક આવીએ તો હાલીએ. જય શ્રી કૃષ્ણ. હાલો જો બપોરના 12 વાગ્યા છે. આજ મારી રવિવાર છે એટલે હું ગઈ નથી ભણવા. અને વડામાં આપણે ગયા હે લગ્ન કરવા. ક્યાં ગયા ને નથી ખબર યાર. અને આપણે હે ને મહેમાન આવવાના હે એટલે માટે રોટલા કરે. જય શ્રી કૃષ્ણ. એને મોડા રોટલા તો જો કે એમાં 3-4 જણાને જ ઘડવાના હતા. બાપુ ફોન આપે એવું મહેમાન આવે હે અમારા ગામમાં છે ને વિવાહ છે ને એ હામોરે જાન જવાની છે. અને હામોરના ગોળ બાપા બહુ જ ઓળખે એટલે એ લગ્ન લઈને આવ્યા. અમારે ગોળ બાપા લગ્ન લઈને આવે ત્યાં લગ્ન લઈને ગામમાં આવ્યા ને બાપુની લગ્ન બધા ગયા હતા. એટલે ગોળ બાપાને કહ્યું બપોરે ટાઈમ થઈ ગયો તો બપોરે કરી જાવ ને માને હિસાબે ગોળ બાપા આપણે વિડીયોમાં આવે છે ઘણી વાર તમે જોયા હશે. તો એ બપોરા કરવા આવે ને આપણી બાપુ ફોન આવ્યો હતો કે રસોઈ બનાવી રાખી કેવી જાય જજી વાર ખોટી નહીં થાય ને રસોઈ ત્યાં રાખજો માને આવી. એટલે ગોળ બાપા આવે તો રોટલા ખડ લઉં ઝટઝટ હીરો બનાવું. વહેલો ફોન આવ્યો તો બીજું મેં કસર બનાવત પણ હવે ખીરાનો ટાઈમ રહે 12 વાગી ગયા. રોટલા ખડ લઈને તો આવી જાય પછી ગરબા ગરમ હીરો બનાવી લે. હીરામાં છે ને રવો લીધો છે એવી રીતના કોઈ પૌષ્ટિકતાને મહેમાનને આવે ને તો આપણે દેવા થાય એટલે પાપડ કરવા હે એ 2-3 કામ કરી લઈ તો મહેમાન આવી જાય. અને મહેમાન આવે ને એટલે એવો વરખ થાય. હમણાં તો કેદીના મહેમાન નતા એમાં. હમણાં તો જો કે અમે અહીંયા ભીડમાં હતા અને મહેમાન કેદીના આવ્યા નથી. મહેમાન હું તો ચા પીવા નથી તો આવતા હોય બપોરા કે વિયારા કર્યા ને એવા મહેમાન કોઈ નથી આવ્યા. હાલો રસોઈ બનાવી દે.
હાલો જમીન આવી ગઈ. આવો જય શ્રી કૃષ્ણ ભાઈ. કવડો થઈ ગયો. મજામાં? ગોર બની ગયો. આમ તો હે ને રસોઈ બધી બની ગઈ. હવે એક ખીરો બાકી છે. ये है ने आधी बन जाए जो अभी कई जाए तो पानी गरम થઈ જાય अलग બે કામ નહીં પડતી રોટલો તોડે છે તન કામ ભેગા આવે. હાલો જે માં હે ને હીરો બનાવે છે. થોડો બની ગયો હોય જરાક વાર લાખ્યો અને થાળી જો આપણે તૈયાર થઈ ગઈ. હા દેશી ખાવાનું હોય આપણે ખબર નથી નકર કંઈક કરતા લાગતા. શાક રોટલી રીંગણા શાક મરચું પાપડ. હાલો માં હે ને હીરો કરી દો ને તો આપણે થાળી તૈયાર કરીએ. હાલો તૈયાર થઈ ગયું બધું ખાવાનું કમ્પ્લીટ અને બેન હારે હે જો હાલો બેન ખાવાનું આપે. હાલો જો અમે ખાઈ હોય બાકી બધા ખાઈ લીધું. બાપુ આવ્યા જ આંખડી વાળીએ આંખમાં જેવડી પડી છે લગભગ કાઢે છે. અમને એમ કે વધારે વાર લાગે ખાઈને તો આવી ગયા. આપણે હમણાં રિમોટથી હાલે છે સ્કૂટી એટલે ચકલી બોલે એવો અવાજ આવે. હાલો મેં બપોરા કરી લીધા. હું વાહે તો ને મહેમાન હતા એ તો તમે આગળ વિડીયોમાં જોયું મને ખબર નથી. મહેમાન હવે જાય છે ગોરબાપા હે ને આમ થાય મોહાર આમોરના એટલે મામાય થાય. લગ્ન લઈને આવ્યા હતા હજી લગ્નની છે. સારું આવજો મહાદેવર. પાછા કંઈક વાર ભૂલા પડજો ને અમને સેવાનો મોકો દેજો આવી રીતે. બપોરે લીધા હતા મહેમાન અહીંયા ગયા. હવે બારામાં જોજો નહીં અચાર ખરા નથી મારે નાવા જવાનું છે એટલે પહેલાં જ કહી દઉં. બાપુ જો પાછું જાય છે વાડી. ખાઈ લીધું હવે પાછું મારે જાઉં. લાઈટ જ હતી નહીં. આવ જાવ બે વાટડી થોડી ચીડી બે મોટું લાગતું હતું. મહેમાન મેં કહ્યું પ્રમાણે આમોરના ગોર હતા લગ્ન લઈને આવ્યા હતા અહીંયા લગ્નિયા અને આમ મામાય થાય આમોરના એટલે એમ મોહારે થાય અને બ્રાહ્મણને જમાડવાનો મોકો અમને મળ્યો એટલે એ આગળ વયા ગયા. હવે પાછા અમે અમારે ધંધે આમાં પાણી વાળવા અને થાય ને પાઈ લેવું હોય આપણે પાણીનું કામ આજે કમ્પ્લીટ થઈ જાય બધું પછી નિરાતે જો વડામાં લગ્ન કરવા ગયા તો કીધું એ મને ખબર નથી હો. આજે હું બ્લોગ નથી બહુ બનાવતો થોડી બનાવું માંગીએ હે લગ્ન કાલથી હે દેવરી મારા માસી ભાઈના એટલે એ આજે ગયા હે સવારે અમે જાઉં કાલ સવારે માંડવા હે અમે કાલ જાઉં માં આજે ગયા હે હવે અટાણા તો જાઉં પાણી વાળવા જાણે. રોંઢાના હવા તન જેવું થયું હે અને અટાણ મારે ને દાદાને બેન હે ને જાઉં હે વાડીએ કેમ કે આપણે મિની ટ્રેક્ટર ત્યાં હે ને બાપુ અટાણ હે ને મોટરસાઇકલ લઈને ગયા હે એટલે અટાણે તો હું દાદા સ્કૂટી લઈને જાઉં. મિની ટ્રેક્ટર બાપુ લે આવતે ફેરે દાદા સ્કૂટી કાં મોટરસાઇકલ લે હું કાં મોટરસાઇકલ લઈ અને કાં સ્કૂટી લઈને આવતી રહે. પછી ભેંસને દોવાની હોય એટલે દાદાને બાપુ તો મોડા આવીએ એટલે હું આવતી રહી. કાં સ્કૂટી મોટરસાઇકલ ગમે એક વસ્તુ લઈ આવવાની હોય તો મિની ટ્રેક્ટર આવી જાય ભેગા એટલે હે ને મારે ને દાદાને એટલે જાઉં હે નાહી ધોઈ લીધું હે જો. હાલો વાડીએ પૂગી આવ્યા આપણે હે ને બાપુ હાટું ચાલી આવ્યા હે બબે મોટર વાલે જો એક દાદામાં પાય અને બાપુ અહીંયા પાવાનું હે ને બપોર સુધીનું જ હતું એને એટલે હાઈ જઈને પી દઈએ.
આગળ લાઈટ ફૂલ આવી જો વધઘટ થાય કંઈક ફૂલ આવે કંઈક ડીમ આવે સવારનો પાહો 2 મોટી આમ તો જો કે 3 ઓલી ઉમાં પડે છે 2 આમાં હાલે છે 2 વાદળી એક ઓલી ને એક આ પાય અટાણે નામી આવી છે હવે જો ઘડીક વાર રહી જાય તો પલ્લો થઈ જાય ઘરે હાલો હવે હે ને મારે જાવું પાછું બાપુ બે પ્લેન સ્કૂટી લેતી જાહે બધું મેં કહી દીધું બાપુ મોટરસાઇકલ લેતા જાય અને ટ્રેક્ટર પડ્યું હોય 15 દી થયા ચેડું આજ લઈ જાઉં એમ પછી બે આવ્યા બાપુ એક આવવાના અને મારે જાવું વેલું કે આ છે ને પેન ધોવાની ન હે એટલે હાલો તો હું જાઉં હવે હાલો 9 વાગ્યા હે બેન ને ચા દેવા આવ્યા ને તે પછીનો આગળની વિડીયો પાછો ચાલુ કર્યો હવે યારા પાણી કરી લીધા આજ વ્લોગનું કામ કંઈક બધું બેન હસ્તક હતું તો એ બહુ ત્રણ આજ નહીં વાળીએ નથી બનાવ્યું પાણીમાં હે ને યાદ ના આવ્યું તેમના પછી મેં કહ્યું બેન વ્લોગ તારે બનાવવાનો છે ભાઈ એક આખો બનાવ્યો હતો ખબર હે આખો વ્લોગ મારે હે ને પાવાનું થોડુંક રહી ગયું ભાઈ લાઇટ ત્યાં ધંધિયા કર્યા છે ને લાઇટમાં તમારે કોમેન્ટ આવતા હોય ઘણા પણ હવે લાઇટનું તો અમારે છે જ એવું જો અમારે છે ને આવે છે છેટ વડોતરે છે 66 કેવી ત્યાંથી આમ લાઈન જો વિચાર કરીને લાંબો તો આમ જાય છે છેટ વીરપર સુધી લગભગ 30 કિલોમીટર 25-30 કિલોમીટર પલ્લો થઈ જાય એટલે એમ લોડ વધી જાય છે પછી ગામડા ટૂંકમાં હામટા છે 66 કેવી ઉપર હવે જો કાંઈ 2066 કેવી પડી ગઈ છે કામીનું ચાલુ હોય ત્યાંથી ટૂંકમાં પાવર આવે છે ને અમારે પછી થોડીક નિરાશ થઈ જાય હું લાંબી લીડ રહી ને એટલે ફોલ્ડ વધારે થાય કંઈક ને કંઈક ફોલ્ડ હોય કાલે અમારે પડખે પાડોશીને ફોલ્ડ હતો એમાં લાઇટ વહી ગઈ હતી ટૂંકમાં ટીસી સોઈન્ટ હતી એટલે એવા ઝીણા મોટા ફોલ્ડ ચાલુ જ હોય ને લીડમાં હોય એટલે એ ફોલ્ડ ત્યાં રહેવાના કોઈ જમ્પર જાય ને કોઈ મારા જેવો કોઈ ડાયો બાંધતો હોય એ વરી અડાડી દે ભેરું તો સ્વિચ પડી જાય ને એવું એલસી ચાલુ હોય મારે પાવાની એક વાટડી રહી છે એ અટાણે પાવા જ આવી એક જ લાઈન એક વાટડી કીને કહેવાય આખી વાટડી કાલ કેમ બોલી 2 પાઈ એક પાઠાનું થઈને તો કઈ અટાણા ન જવાય ને કઈ લાઈન બેન આજે ગઈ કે મને લઈ જાય ને આજ નથી લઈ જાય કલાક એકનું કામ છે ખાલી હે આજ નથી આવું આજ હું એકલો પાઈ આવવાનો ઘડીક વાનું હોય આજ કેટલા વાગે ઉઠી કાલ પાણી મારવા 10 વાગે આજ ઉઠી 12 વાગે 1 વાગે તો આવી 12-1 વાગે તો આવી તો હું જાય ગઈ છું કે હું 12 વાગ્યા સુધી જઈ ગયો તો હું તો 6 વાગે ઉઠી ગયો તો તારે કેટલી વધારે નિંદર થઈ મારે તો ઘણી થાય 6 થી 10 4 કામ હતું એટલે બાપુ ઉઠ્યો ને બાપુ 10 વાગે કામ હોય તો જ વાત હોય ને 10 વાગ્યાનો જ્ઞાન નહીં તમે 12 વાગે ઉઠો તમને કોઈ ઉઠાડે નહીં ના કામ હોય તો ઉઠવાનું જ હોય ને કામ ના હોય તો ની વાત અલગ છે તમારે કામ હોય તો ઉઠવું જ પડે મને હજી કોઈ નકો ભણવા જવાનું હોય તો મને 2-3 વાર કોક જગાડવા આવે કોઈ આવ્યું જ નતું ઘરમાં આજ તો કઈ કામ હતું નહીં કામ આવે પાછી પાણી વાળા બે છે ને એટલે એમ કે હુવા દે કામ કરો કે થાક હોય ને બેન નાકા ઘણા વાયરા હતા મેં તો ફોન જોઈ ખુરશીમાં બે ફોન લઈ લીધો મારો ફોન લઈ લીધો હા હોઈ ગઈ હતી કઈ 2-3 વાર રાડું દીધી બેન તઈ તો જાગતી બાપુ દઉં ને બાપુ કામ નથી બાબુ પણ ત્યાં બીજી વારડી બદલાવી ને અડધી પી ગઈ ને તઈ બેન નીંદર આવી ગઈ હતી જરા એ ખુરશીમાં અટડાય બધા આટલી ખુરશી હાલ બેન નું તાઈલા રાખી હું કઈ કપાઈ આવું હલો બાપુ જો પાણીમાં ગયા હતા ત્યાં આગળ પાછા આવ્યા પવાઈ ગયું હે અને કલાક થઈ ગઈ આપણે વિડીયો ઉતાર્યો નહીં ને એટલે કલાક થઈ છે બાપુ ગયા હતા એના આગળ આવ્યા હે અને યાર તો કરી લીધા જો કે તો તમને કીધું જ છે હાલો હવે નીંદર આવે છે આંખોમાં ખબર પડતી રહે નીંદર આવે કાલ તો આપણે જો લગ્નમાં જવાના છે વડામાં તો વયા ગયા છે તો તમને બધાને ખબર છે કાલ હવે એમ બધા જવાના હોય હા એવું બધું હે કાલનો હવે તમને દેખાડ્યું બધું કાલ અને આજ બહુ વિડીયો નથી ઉતરો થોડું ઘણું ઉતરું બાપુ મને કહીને ગયા હતા રૂંઢે પણ હે ને રૂંઢે કામમાં બધું ભૂલાઈ ગયું એટલે બહુ વિડીયો નથી ઉતરો થોડા ઘણો ઉતરો હોય અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.